રાજ્યના 18 જિલ્લામાં યોજાઈ મોક ડ્રીલ। વોર સાયરન વાગતા જ 18 જિલ્લામાં મોક ડ્રીલ યોજાઈ। યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેને લઈને નાગરિકોને સમજ આપવામાં આવી। અમદાવાદ, ભાભર, સુરતમાં મોક ડ્રીલ યોજાઈ તો મહેસાણા, જામનગર, વડોદરાના ડભોઈમાં પણ મોક ડ્રીલ યોજાઈ। અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ સાયરન વગાડવામાં આવ્યું। તો રાજ્યના 18 સ્થળો ઉપર મોક ડ્રીલની પ્રક્રિયા अलग अलग विस्तारों 18 स्थलों पर आ मोक ड्रीलनी प्रक्रिया करवामां आवी। लोकोने जागृत करवामां आव्या। महेसाणा, जामनगर, वडोदराना डभोई, अमदावाद, भावनगर, सूरत आ तमाम जग्याओं पर मोक ड्रील योजाई। મહેસાણા દુસાગર ડેરી ખાતે હાલ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। દર્શકોમાં જોશો કઈ રીતે હાલ જે રીતે અહીંયા તંત્ર દ્વારા સુરક્ષાની દ્રષ્ટિએ મોક ડ્રીલનું આયોજન કરાયું છે, જેમાં આગ લાગે તો કઈ રીતે તેને કોશિયાઓ અને આગ કઈ રીતે બુઝાવી તેની ટ્રેનિંગ આપવામાં આવે છે। સાથે સાથે એ જે કર્મચારી ઘાયલ થાય તો તેને કઈ રીતે હોસ્પિટલ લઈ જવા, કઈ રીતે સુરક્ષા આપીને જ્યારે પણ હુમલો થાય કે હવાઈ હુમલો થાય તો તે ત્યારે શીખવા તમામ ને લઈને ક્યાંક ને ક્યાંક હાલ જે તંત્ર છે તે કામે લાગ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે રીતે અહીંયા બ્લાસ્ટિંગ પણ થઈ રહ્યું છે ને સાથે આગ પણ જે લાગી છે તેને બુઝાવવા માટે તંત્ર કામે લાગ્યું છે। જે દુસાગર ડેરીના તમામ કર્મચારી છે અહીંયા પહોંચ્યા છે ને કર્મચારી જ્યારે પણ કોઈ હુમલો થાય કે હવાઈ હુમલો થાય તો તેને પહોંચી વળવા માટે તંત્ર કઈ રીતે પગલાં ભરે તેને લઈને અહીંયા મોક ડ્રીલ યોજવામાં આવી રહ્યું છે। આપ દર્શકો જોઈ શકો છો કે જ્યાં તમામ દુસાગર ડેરીના કર્મચારીઓ સાથે સાથે અહીંયા ફાયર વિભાગની ટીમો, આરોગ્ય વિભાગની ટીમો સહિત તમામ તંત્ર પહોંચ્યું છે ને જે રીતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આગ લાગે ત્યારે કઈ રીતે બુઝાવી, કોઈ હુમલો થાય તો તેના કઈ રીતે ઘાયલોને હોસ્પિટલ લઈ જાય, તમામને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર છે લોકોની સુરક્ષા આપી છે। આ પણ હું દ્રશ્યો બતાવીશ કે જે ઘાયલો છે તેને અહીંયા આપ જોઈ શકો છો કે જે ઘાયલો છે તે પડેલા જોવા મળે છે। આ તમામ ક્યાંક ને ક્યાંક જે ઘાયલો છે તે અહીંયા પડેલા જોવા મળે છે। આ જ રીતે મોક ડ્રીલનું આયોજન થાય છે ને આ મોક ડ્રીલની જે લોકો છે તે અહીંયા પહોંચ્યા છે। અહીંયા હાલમાં બોમ્બ પણ ફોડવામાં આવી રહ્યા છે તેવા અવાજ અને સાથે અહીંયા આરોગ્ય કર્મચારી પણ અહીંયા આવી રહ્યા છે। જે ઘાયલો છે તેને લઈ જવા માટે ક્યાંક ને ક્યાંક આરોગ્ય કર્મચારીની ટીમો પણ પહોંચે, સાથે ફાયર વિભાગની પણ ટીમો પહોંચી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે દુસાગર ડેરીની અંદર હાલમાં મોક ડ્રીલ ચાલુ છે ને આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે જે પરિસ્થિતિ હાલમાં થઈ છે અને યુદ્ધ થાય કે કોઈ હવાઈ હુમલો થાય ત્યારે તેને પહોંચી વળવા માટે તંત્ર શું કરવું તેની તમામ જાણકારી આપવામાં આવી રહી છે। અરુણ નકુરી, એબીપી અસ્મિતા, મહેસાણા।